ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો મારે વાત કરવી છે ફોરેસ્ટ ગ્રાઉન્ડની. તમે બધા મિત્રો ઘણા બધા એક્ઝામ છે એ પૂરી કરી ચૂક્યા છો અને હવે થોડાક વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ દેવાની શરૂ છે, બરાબર, એટલે બાકી છે. તો મિત્રો બધા વિદ્યાર્થી મિત્રોને અત્યારે હાલ મનની અંદર એક જ પ્રશ્ન હશે કે ગ્રાઉન્ડની તૈયારી કરવી કે ના કરવી. તો એના જ માટે મિત્રો આજે આપણે તમારા સામે લેક્ચર લઈને આવી ગયા છીએ કે ફોરેસ્ટ જે છે એના ગ્રાઉન્ડની તમારે તૈયારી કરવી કે ના કરવી. બીજું તમારા મનમાં હશે કે હવે ચૂંટણી આવી ગઈ છે તો ચૂંટણી પછી ગ્રાઉન્ડ લેશે, હવે તો ઘણો બધો સમય લાગશે. તમારા પ્રશ્નો જે છે એનું નિરાકરણ લઈને અહીંયા આજે આપણે આવી ગયા છીએ. મિત્રો એકવાર તમારા મિત્રોને અવશ્ય આ વિડીયોની લિંક શેર કરી દેજો. આ વિડીયો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાનો છે અને તમારા બધા નિર્ણયો અહીંયા તમને મળી જશે. વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો અને તમને જેવું યોગ્ય લાગે એવું કોમેન્ટ કરજો. હવે મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ ચાલી રહેલી એક્ઝામની. તો ચાલી રહેલી જે એક્ઝામ છે એની અંદર કેવું છે, જે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ દઈ આવ્યા છે એને ખ્યાલ જ હશે. જીકે તો કે ભાઈ જીકે સરળ છે, બરાબર. જીકે કેવું છે, સરળ છે એટલે નોર્મલ છે, બરાબર. પછી જુઓ તો ગણિત રીઝનિંગ તો એ પણ નોર્મલ છે. ગુજરાતી વ્યાકરણ તો એ પણ નોર્મલ છે, બરાબર. અને પર્યાવરણ મિત્રો ટફ છે, અઘરું નથી. કેવું છે, પર્યાવરણ ટફ છે. પર્યાવરણ મિત્રો જે કાઈ મને વિદ્યાર્થી લોકોના ફોન આવ્યા છે, મારે વિદ્યાર્થીઓના, એના પરથી કહું છું કે પર્યાવરણ જે છે એ ટફ છે. એ એવું છે કે તમે પ્રશ્નો વાંચ્યા પણ નથી, તમને ખ્યાલ જ નથી કે આવા પ્રશ્નો પૂછાઈ શકે. એવા પ્રશ્નો પર્યાવરણની અંદર આપણને પૂછાણા છે. તો બધાને મિત્રો તમે જુઓ તો માર્ક્સ ઓછા થવાની શક્યતા ક્યાં રહેલી છે, તો આ પર્યાવરણની અંદર. જીકે તો કે ભાઈ આવડ્યું છે, પછી ગણિત રીઝનિંગ તો કે ભાઈ આવડ્યું છે, ગુજરાતી વ્યાકરણ આવડ્યું છે, પણ પર્યાવરણ એવું છે, પર્યાવરણ તમને આવડ્યું કે નથી આવડ્યું એ ચોક્કસ નક્કી નથી. તમે જવાબ દીધો છે, બરાબર, પણ તમને ખુદને ખ્યાલ નહીં હોય કે સાચો છે કે ખોટો છે. પણ મિત્રો ધ્યાન આપો, એની અંદર આપણે વધારે ચર્ચા નહીં કરીએ. ચર્ચા કરીશું હવે આપણે માર્કિંગ અને ગણિતનું. તમને જો મિત્રો વિશ્વાસ હોય રિઝલ્ટ પહેલા કે મારે બહેનો જે છે, માનો કે બહેનોને અને ભાઈઓને બંનેને વિશ્વાસ હોય કે જો એને 40% માર્ક્સ આવે, 40 માર્ક્સ નહીં હો, 40% માર્ક્સ ની વાત કરું છું. 40% એટલે 200 જે છે આપણે, એ 200 માંથી 80 માર્ક્સ થયા. કેટલા થયા? 200 માંથી જો 80 માર્ક્સ જેને આવી જાય એવો ખુદને વિશ્વાસ હોય તો બહેનો તો તૈયારી શરૂ જ કરી દેજો. અને ભાઈઓ માટે સહેજ અટકું છું. શું કામ અટકું છું એના માટે પણ તમને હમણાં ચર્ચા કરી દઉં છું. હવે કઈ રીતે બોલાવવામાં આવશે એ પહેલા વાત કરી દઉં છું. બોલાવવામાં કઈ રીતે આવશે મિત્રો, તો આ રીતે બોલાવાશે. જે પાસ થયેલ ઉમેદવારો છે, પાસ થવા માટે તો 40% ફરજિયાત છે, તમને બધાને ખ્યાલ હશે. પાસ થવા માટે 40% માર્ક્સ તો જોશે. 40% એટલે 80 માર્ક્સ તો ભાઈઓ બહેનો કે કોઈ પણ હોય, બરાબર. 40% માર્ક્સ એટલે કે 200 માંથી 80 માર્ક્સ તો આપણે જોઈશે. પછી મિત્રો બોલાવાશે કઈ રીતે, તો પાસ થયેલ જે ઉમેદવારો હશે એના લાયકાત ઉમેદવારો પૈકી જિલ્લાવાર બોલાવાશે અને કેટેગરી વાઇઝ 8 ગણા શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. હવે તમને શારીરિક કસોટી છે એટલે કે ગ્રાઉન્ડ તમે કહો છો, તો ગ્રાઉન્ડ માટે કઈ રીતે બોલાવવામાં આવશે? એક તો કે ભાઈ 40% માર્ક્સ હોવા જોઈએ, 80 માર્ક્સ હોવા જોઈએ. બીજું, આજે છે એ તમારી ભરતી જિલ્લા વાઇઝ છે, બરાબર, જિલ્લાવાર છે. તમે કોઈ પણ ભરતી લઈ લો મિત્રો, માનો કે પોલીસની ભરતી, તો પોલીસની 12000 ની ભરતી છે, 12000 ની. તો આ 12000 જે છે એના 8 ગણા જે છે એ બોલાવી લેતા હતા, બરાબર, 8 ગણા. પણ મિત્રો 8 ગણા કઈ રીતે હોય કે ભાઈ ચાલો આના 8 ગણા
ગણા કરો તો 8 ગણા જે કઈ થતા હોય, બરાબર, માનો કે 8 ગણા 1 લાખ વિદ્યાર્થી થયા, તો 1 લાખ વિદ્યાર્થી જે છે, 1 લાખ વિદ્યાર્થી એને એમ નામ બોલાવી લે ના, એમ ના હોય ભાઈ. કેટેગરી વાઇઝ અહીંયા આપણને ચોખ્ખું જણાવ્યું છે. કઈ રીતે? કેટેગરી વાઇઝ 8 ગણા બોલાવવામાં આવશે. આની અંદર અમુક તમને કેટેગરીઓ આપેલી છે, એ વાઇઝ બોલાવાશે. તો જુઓ, એક તમને ઉદાહરણ દ્વારા સમજાવું છું. માનો કે ડાંગ જિલ્લો છે આપણો, બરાબર. ડાંગ જિલ્લો સૌરાષ્ટ્રના લોકો માટે ફેવરિટ છે કે ત્યાં મેરિટ ઓછું રહે, પણ હવે એવું નથી મિત્રો, ત્યાંય ફોર્મ ભરાય છે. પણ આપણે ડાંગમાં માનો કે અંદાજિત જગ્યાઓ છે, અહીંયા ફિક્સ નથી, ફિક્સ કે જે હોય એ તમે લઈ લેજો. પણ અહીંયા મેં ખાલી અમસ્તું ઉદાહરણ આપું છું કે માનો કે ડાંગની અંદર ટોટલ 50 જગ્યા છે, તો 50 ના 8 ગણા એટલે 8 પંચાને 40, 400 વિદ્યાર્થી બોલાવશે. ડાંગમાં જેને ફોર્મ ભરેલું છે, જેને 80 માર્ક છે, એને બધાને બોલાવી લો. એમ ના હોય, એમ નહીં હોય. કઈ રીતે હશે જુઓ. હવે મિત્રો ધ્યાન આપો, કેટેગરી વાઇઝ કઈ રીતે બોલાવવામાં આવે, બરાબર. જનરલ ની વાત કરી દઉં પહેલા તમને. તો જનરલ ની અંદર કેવી રીતે હોય છે કે ભાઈ માનો ત્યાં 15 જગ્યા છે, બરાબર, તો 15 ના 8 ગણા એટલે કે 120 વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. આ 120 વિદ્યાર્થીની અંદર ભાઈ મહિલાઓનો સમાવેશ થાય, એસટી એસસી ઓબીસી નો, જનરલ એટલે બધાનો સમાવેશ થાય. જેને સારા માર્ક્સ છે ટોપ લેવલ થી શરૂ કરશે, જિલ્લા વાઇઝ જિલ્લા વાઇઝ શરૂ કરશે, ટોપ લેવલ થી શરૂ કરશે અને ટોપ લેવલ થી નીચે ઉતરતા જેમ 120 વિદ્યાર્થીને લેશે કે જે સારામાં સારા માર્ક્સ છે, બરાબર. એમાં બધા આવી ગયા. એનો સમાવેશ શેમાં થાય તો કે જનરલ ની અંદર. આ જનરલ ની અંદર બોલાવાશે. પછી વારો આવશે ભાઈ બીજી કેટેગરી કે ભાઈ મહિલાઓ, બરાબર. આની અંદર સમાવેશ થઈ ગયા એ અલગ. હવે મહિલાઓ તો કે ભાઈ 10 જગ્યા હશે તો 80 મહિલાઓને બોલાવવામાં આવશે. પછી 80 તો 80 અને 80 ની 5-5 જગ્યાઓ તો એને 40-40 બોલાવવામાં આવશે. ઓબીસી 10 જગ્યા તો 80 વિદ્યાર્થીને બોલાવવામાં આવશે. અને સર્વિસમેન તો કેટલી છે? સર્વિસમેન 5 તો કેટલા બોલાવવામાં આવશે? 40 વિદ્યાર્થી એની અંદર બોલાવવામાં આવશે, બરાબર. હવે પછી મિત્રો જો અહીંયા એસસી એસટી ઓબીસી એની અંદર તમે જુઓ મિત્રો, તો એની અંદર મહિલાઓની અલગ આપેલી હોય જગ્યા. અહીંયા જે મહિલાઓની જગ્યા આપી છે એની અંદર જ જગ્યાઓ આપી છે કે ભાઈ આ કેટેગરી, તો મહિલાઓની અંદર પણ કેટેગરી આપેલી હોય તો એ પ્રમાણે બોલાવવામાં આવશે, બરાબર. અને પછી મિત્રો આનું આ પ્રમાણે ગ્રાઉન્ડ લેવામાં આવશે. આટલા વિદ્યાર્થી ટોટલ વિદ્યાર્થીઓ 40 જ બોલા, સોરી 400 જ વિદ્યાર્થી બોલાવશે એવું નહીં. 400 નહીં, આની અંદર મિત્રો એ કદાચ ડબલ પણ બોલાવે, 800 વિદ્યાર્થી પણ બોલાવે, બરાબર. કારણ કે આ જગ્યાઓ છે એ ફોરેસ્ટ ની અંદર ભરાતી નથી, કારણ કે ફોરેસ્ટ નું ગ્રાઉન્ડ છે એ હાર્ડ હોય છે. આર્મી લેવલ નું આનું ગ્રાઉન્ડ હોય છે એટલે જગ્યાઓ ભરાતી નથી. હવે મિત્રો મારે વાત કરવી છે તમારે માર્ક્સ ની કે ભાઈ કેટલા માર્ક્સ હોય તો તૈયારી કરવી કે ના કરવી. મિત્રો હું તો કહું, મારું માનવું છે એકવાર તૈયારી કરી લેવાય. તમારે 80 માર્ક્સ આવે એમ હોય તોય તૈયારી કરી લેવાય, બરાબર. પણ મિત્રો જો બહેનો છે, બહેનો ઈને 80 માર્ક્સ આવતા હોય તો એ તો તૈયારીમાં લાગી જ જાઓ. તમને વિશ્વાસ હોય કે મારે 80 માર્ક્સ આવશે, તૈયારીમાં લાગી જાઓ. બહેનો જે છે એને કાઈ તકલીફ છે નહીં. ભાઈઓ જે છે એનું મેરિટ થોડું ઊંચું જાય છે. એટલે મારું એવું માનવું છે કે તમારે જો 90+ થતા હોય, 95 છે, 100 છે, એટલા થતા હોય તો ભાઈઓ એ પણ ચોક્કસ મહેનત કરી લેવાની છે, બરાબર. આની અંદર મિત્રો તમે જુઓ તો 2-3 વર્ષનો મારે અનુભવ અગાઉનો બોલે છે કે ફોરેસ્ટ ની જે છે એ પરીક્ષાની અંદર મિત્રો જે કાઈ બહાર પાડી હોય, પરીક્ષા ભરતી જે કાઈ બહાર પાડી હોય, બરાબર, તો શારીરિક કસોટીની અંદર મિત્રો વિદ્યાર્થીઓ ખૂબ એટલે ખૂબ
ઓછા પાસ થાય છે. એટલે જે કઈ જગ્યાઓ બહાર પડી હોય એ જગ્યાઓ પણ ભરાતી નથી. એટલા માટે મિત્રો અહીંયા જે છે એ કેટલા બોલાવાશે કે ભાઈ એના 8 ગણા તો બોલાવશે જ, પણ કદાચ જરૂર પડે એ 8 ગણાથી વધારે પણ બોલાવે. અને જેને 80% માર્ક છે એને બધાને બોલાવી લે, કાંઈ નક્કી નહીં. 2019 ની ભરતી તમે જોઈ લો કે જેને 80% માં 80 માર્ક્સ 80% નહીં 80 માર્ક્સ હતા એ બધાને બોલાવી લીધા હતા. અને મિત્રો જેને ભાઈઓની વાત કરું, ભાઈઓની, તો ભાઈઓને 80 માર્ક્સ હતા, ખાલી 80 માર્ક્સ. એવા લોકો નોકરી કરે છે 2019 ની. કેટલા ભાઈઓ 2019 અને ખાલી 80 માર્ક્સ હતા, પાસિંગ માર્ક્સ હતા, એ પણ નોકરી કરે છે. એટલે આમાં કઈ નક્કી હોતું નથી, કારણ કે આ કેવું હોય છે, જિલ્લા વાઇઝ આનું મેરિટ બહાર પડે છે. એટલે મિત્રો કદાચ તમારે 80 માર્ક્સ આવે તો પણ તૈયારી કરી લેજો. શક્યતા છે કે કદાચ તમારીથી ગમે એટલા, માનો કે 150 માર્ક્સ લઈ આવ્યા પણ એનાથી ગ્રાઉન્ડ ન થાય અને તમારે 80 માર્ક્સ છે ને તમારથી ગ્રાઉન્ડ થઈ જાય તો તમારો વારો આવી પણ જઈ શકે છે. એટલે ગ્રાઉન્ડની તો મિત્રો તૈયારી રાખજો. ત્યારબાદ મિત્રો ગ્રાઉન્ડની વાત કરીએ તો આ તો તમે બધા જાણતા હશો, પણ મિત્રો ધ્યાન આપો, બરાબર 1600 મીટરનું ગ્રાઉન્ડ છે. એમાં 6 મિનિટ જે છે એ આ ભાઈઓની વાત થાય છે. કોની વાત થાય છે? ભાઈઓની વાત થાય છે. અને જો માજી સૈનિક એટલે કેવા કે ભાઈ જે કેન્દ્રની ભરતીઓ છે સૈનિકની, બરાબર, એ જે છે એ કેન્દ્રની અંદર નોકરી કરીને રિટાયર્ડ થયા છે, એના માટેની આ છે. તો એના માટે મિત્રો જુઓ તો 6.30 મિનિટ એટલે કે એને 30 જે છે એટલે અડધી મિનિટ એને વધારે આપવામાં આવે છે, 0.30 મિનિટ વધારે. પછી ઊંચી કૂદ 4.6 ફૂટ અને માજી સૈનિક માટે 4 ફૂટ, લાંબી કૂદ 15 ફૂટ અને આ લોકો માટે 14 ફૂટ. પછી પુલઅપ. હવે પુલઅપ મિત્રો બે રીતે લેવામાં આવે છે. એક તો જે છે એ આપણે સૂઈને છાતી દ્વારા જે કરતા હોઈએ છે, નીચે હાથ રાખીને, એ ઓછામાં ઓછા 8 થવા જોઈએ, બરાબર, બંને માટે. અને એક મિત્રો આપણે જે ટીંગાઈને કરતા હોઈએ છીએ, ડન જે આપણે કહીએ ને, એ ડન, બરાબર, તો ઓછામાં ઓછા 8 એ બંને થવા જોઈએ. પછી રચ્ચાચડ, એને આપણે સાદી રીતે કહીએ દોરડું ચડવાનું. શું દોરડું જે ચડીએ એ દોરડું ચડવાનું, તો એ 18 ફૂટ માટે બંને માટે છે. 18 ફૂટ દોરડું ચડવાનું હોય છે, ઊંચે બાંધેલું હોય ને ત્યાંથી આપણે દોરડું ચડવાનું હોય છે. અહીંયા મિત્રો તમને અઘરું શું પડશે? અઘરું તમામ લોકોને આ એક જ પડશે. કઈ? લાંબી કૂદ. હમણાં આપણે લાંબી કૂદ છે, તમામ ગ્રાઉન્ડની વાત કરીએ. આખું ગ્રાઉન્ડ તમારે કઈ રીતે કરવું, શું કરવાથી તમારું ગ્રાઉન્ડ જે છે એ વધારે થઈ શકશે, એની હમણાં માહિતી આપું છું. અઘરું તમને આ એક જ પડશે. શું અઘરું પડશે? લાંબી કૂદ તમને અઘરી પડવાની છે, બરાબર. તમામ વિદ્યાર્થી મિત્રો ટોટલી ગ્રાઉન્ડ કરી જાય, પણ લાંબી કૂદ એ લોકોથી થતી નથી. તો મિત્રો એમાં ખાસ ધ્યાન આપશું, હમણાં કહું છું. હવે એક બીજું છે, શું છે ભાઈ? ચાલવાનું છે, રનિંગ નહીં, વોકિંગ, બરાબર. આ અહીંયા જે હોય ને, આ એ રનિંગ હોય. શું હોય? રનિંગ. જ્યારે આ છે એ વોકિંગ છે. શું છે? વોકિંગ, બરાબર. આ વોકિંગ છે મિત્રો. આ વોકિંગ ની અંદર એવું હોય છે કે તમારે 25 કિલોમીટર ચાલવાનું હોય અને કલાક કેટલી હોય? 4 કલાકનો તમને સમયગાળો આપવામાં આવે. અહીંયા મિત્રો તમને, જો અહીંયા તમે ફેલ થયા તો પૂરું, પણ અહીંયા તમે ફેલ થયા અથવા તો તમે હાજર નથી રહી શકતા, બહેનો ભાઈઓ કોઈ પણ, તો તમને અહીંયા બીજી ટ્રાય આપવામાં આવે છે. અહીંયા મૂંઝાવાનું નથી. આ ગ્રાઉન્ડ પહેલું સ્ટેપ ગ્રાઉન્ડ નું પૂરું, તો આ બીજું સ્ટેપ. આની અંદર પણ ફેલ થઈ શકો છો, આની અંદર પણ ફેલ થઈ શકો છો. 4 કલાકની અંદર 25 કિમી ચાલવાનું હોય છે. અને મિત્રો આ જે છે એ ચાલવું પણ ફરજિયાત છે. કોઈ કારણોસર તમે અહીંયા હાજર નથી રહી શકતા અથવા કોઈ કારણોસર તમે નથી ચાલી શકતા એ સમયે, તો બીજી ટ્રાય અહીંયા તમને આપવામાં આવે છે. બહેનો માટે 4 કલાકનો સમયગાળો અને 14 કિલોમીટરનું એનું અંતર હોય છે. કેટલું? ભાઈઓ માટે 25 કિલોમીટર, બહેનો માટે 14 કિલોમીટરનું અંતર રહેશે. આ મિત્રો ખાસ નોંધ કરી લેજો.
હવે બહેનો માટે જોઈએ, આ ભાઈઓ તો બહેનો માટે સાહેબ ગ્રાઉન્ડ, અમારા માટે તો કયો બરાબર કઈ વાંધો નહીં. બહેનો માટે તો 800 મીટર ગ્રાઉન્ડ છે, 4 મિનિટનો સમયગાળો આપવામાં આવશે અને માજી માટે 4.30 મિનિટનો સમયગાળો છે. ઊંચી કૂદ તો 3 ફૂટ અને માજી માટે 2.9 ફૂટ. લાંબી કૂદ 9 ફૂટ બહેનો માટે અને માજી બહેનો માટે 8 ફૂટની લાંબી કૂદ રહેશે. બરાબર, આ થઈ મિત્રો ગ્રાઉન્ડની વાત, તમારા ગ્રાઉન્ડની વાત. હવે મિત્રો હું તમને મુખ્ય બાબત કહું છું કે જો મેં તમને કીધું કે તમારે 80% માર્ક્સ આવતા હોય ભાઈઓ કે બહેનો, હું તો કહું 80 માર્ક્સ બરાબર, 40% એટલે 80 માર્ક્સ તમારે આવતા હોય તો તૈયારી શરૂ કરી દેવાય. કારણ કે અત્યારે તમારે બીજી કોઈ ભરતીઓનો માહોલ નથી બરાબર. અને 2019 ની અંદર મિત્રો છે ને એ 1200 જગ્યાઓ, 1200 ની આસપાસ કઈક જગ્યાઓ હતી બરાબર. તો આ જે જગ્યાઓ છે ને આમાંથી માત્ર 1000 ની આસપાસ જગ્યાઓ ભરાણી હતી. આ જગ્યાઓ ભરાણી નહોતી બરાબર. અહીંયા ગ્રાઉન્ડ થયા નહોતા વિદ્યાર્થીથી. હું કહું છું કે 2019 માં જે ભાઈઓ છે એને માત્ર 80 માર્ક્સ હતા. એ લોકો હાલ નોકરી કરે છે ફોરેસ્ટની અંદર બરાબર. ડાંગ છે, તાપી છે, એ બાજુ જે પછાત વર્ગ છે ત્યાં હાલની અંદર એ લોકો નોકરી કરે છે. તો આ વખતે કદાચ શક્યતા રહે, કારણ હવે જો 2022 ની વાત કરો તો એમાં 323 જગ્યાઓ હતી. તો આ 323 જગ્યાઓ ભરાઈ ગઈ હતી બરાબર, કારણ કે જગ્યાઓ ઓછી હતી, કોમ્પિટિશન વધારે હતી. અહીંયા મિત્રો જગ્યાઓ છે એ મીડિયમ છે. 2023 24 કે 22 23 ની જગ્યા ગણો તો કેટલી છે? 823 જગ્યાઓ માટે આપણે ફોર્મ ભરેલા છે. તો અહીંયા મિત્રો મીડિયમ છે, વધારે જગ્યાઓ નથી, ઓછી જગ્યાઓ નથી. તો અહીંયા શક્યતા એવી બને કે કદાચ તમારે જો કોઈ પછાત જિલ્લાની અંદર ફોર્મ ભર્યું હોય અને ત્યાં ઓછું મેરિટ રહેવાની શક્યતા રહેતી હોય બરાબર, તો ભાઈઓ હોય કે બહેનો હોય 80% એ વારો આવી પણ જાય. 80 માર્ક્સ છે બરાબર. પણ મિત્રો બહેનોએ 80 માર્ક્સ હોય તો એને તો મહેનત કરી જ લેવાની. મેન વાત મારી કરવી છે મિત્રો કે હવે તમને બધાને એક બીક હશે. 2024 અને એપ્રિલ મહિનાની અંદર ચૂંટણી તો આવે છે બરાબર. તો હવે ચૂંટણી આવે છે તો હવે આ આપણી શારીરિક કસોટી લેવાશે નહીં. મિત્રો તમે જુઓ 2019 ની જૂન જુલાઈ ની અંદર લેવાઈ ગઈ હતી એક્ઝામ, 2022 ની જૂન ની અંદર લેવાની હતી, 2024 ની મિત્રો મે જૂન ની અંદર એક્ઝામ લેવાની પૂરેપૂરી શક્યતા છે. તમને એમ થાય કે ભાઈ તો સાહેબ આચાર સંહિતા લાગી જાય, ભરતી ઉપર આચાર સંહિતા લાગી જાય. હા, પણ જે ભરતી પ્રક્રિયા શરૂ છે એની ઉપર આચાર સંહિતા લાગે નહીં. આચાર સંહિતાને શરૂ ભરતીને કોઈ લાગે વળગે નહીં. આચાર સંહિતા તમારે નવી ભરતી માટે જ લાગે. નવી ભરતી તમે કરી શકો નહીં, એટલે કે ગવર્નમેન્ટ કરી શકે નહીં. આ જે ગવર્નમેન્ટની જૂની ભરતી છે એ ભરતી પ્રક્રિયા શરૂ છે એટલે આ જે છે એની ઉપર આચાર સંહિતા લાગે નહીં. આ તમારે ભરતી ફરજિયાત થાય અને પૂરેપૂરી એવી શક્યતા છે કે ગ્રાઉન્ડ ક્યારે આવશે? તો આપણું ગ્રાઉન્ડ આ માર્ચ એપ્રિલ ની અંદર તમે જુઓ તો માર્ચ એપ્રિલ ની અંદર શું છે? ચૂંટણી છે બરાબર. લગભગ એપ્રિલ ના સ્ટાર્ટિંગ ની અંદર ચૂંટણી છે અને મે જૂન ની અંદર આપણું ફોરેસ્ટ નું ગ્રાઉન્ડ જે છે આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો આ મિત્રો તમારા મનમાં ડર હોય તો કાઢી નાખજો કે ભાઈ પેપર અઘરું હતું. ભાઈ કેમ થશે? ભાઈ પેપર અઘરું હતું તો આખા ગામ માટે, આખા ગુજરાત માટે અઘરું હતું, તમારા માટે નહીં. બહેનો હોય કે ભાઈઓ હોય, માત્ર તમને 80 માર્ક્સ આવે એવું લાગતો હોય તો ગ્રાઉન્ડ જે છે એની તૈયારી જરૂર કરી દો. અને આની અંદર મિત્રો 80 માર્ક્સ લાવવા કોઈ અઘરી બાબત નહોતી. મારી ગણતરી એ ભાઈઓ માટે જો 100 માર્ક્સ આવે એમ હોય ને તો ભાઈઓ આંખો વીંચીને શરૂ કરી દેજો અને ગ્રાઉન્ડ જે છે એ કરી નાખજો બરાબર. 100 માર્ક્સ વાળા ભાઈઓને તો કોઈ તકલીફ જ નથી અને 80 માર્ક્સ વાળા બહેનોને પણ કોઈ તકલીફ નથી. હવે મિત્રો આપણે વાત કરીશું ગ્રાઉન્ડ જે છે એ ગ્રાઉન્ડની તૈયારી તમારે કઈ રીતે કરવી.
તો મિત્રો હવે ગ્રાઉન્ડની વાત કરીશું. તો જો મિત્રો આપણે આ જે ગ્રાઉન્ડ હું તમને અહીંયા જે કાંઈ સમજાવું છું આ રીતે ગ્રાઉન્ડ કરવાનું, પરફેક્ટ એની ઉપર તમારે ફોકસ કરવાનું છે અને 15 દિવસ સુધી ફોકસ કરવાનું છે. જે કાંઈ તમે ગ્રાઉન્ડ કરો છો એ ગ્રાઉન્ડમાં જો ફેરફાર આવે તો આપણને તમે કોમેન્ટની અંદર સહેજ જણાવજો. સૌથી પહેલા તમને મિત્રો વાત કરી દઉં દોડની. દોડ ભાઈઓ માટે કેટલી છે? 1600 મીટર. હમણાં આપણે જોયું 1600 મીટર. અને બહેનો માટે કેટલી છે? 800 મીટર. તો કઈ રીતે દોડવું? દોડવાની જો બંનેની સેમ સિસ્ટમ હોય, અહીંયા જે છે સમય અને અંતર એ બે જ ફેર છે, બાકી દોડવાનું તો છે જ તે. બરાબર. તો મિત્રો ગ્રાઉન્ડ પણ એક જ હોય છે. બરાબર. હવે દોડવાની રીત, અમુક વિદ્યાર્થીઓ રોડ પર દોડતા હોય છે, અમુક વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ પર દોડતા હોય છે, અમુક વિદ્યાર્થીઓ દરિયાની સટ પર દોડતા હોય છે. દોડવાની રીત મિત્રો એક જ, 15 દિવસ સુધી સમય જોવાનો નથી. તમે દોડવાનું શરૂ કરો છો, 15 દિવસ સુધી સમય દોડવાનો જોવાનો નથી. બરાબર. અમુક વિદ્યાર્થી તો દોડવાનું શરૂ કરે ત્યાંથી જ સમય શરૂ કરી દે. મારે 8 મિનિટ થઈ ગઈ. બરાબર. મારે પૂરું કર્યું, 8 મિનિટ થઈ ગઈ. બીજા દિવસે ફરી પાછી એટલી થઈ. દોડવામાં 15 દિવસ સમય જોવાનો નથી. બસ માત્ર ગ્રાઉન્ડ. બહેનો હોય તો 800 મીટર, ભાઈઓ હોય તો 1600 મીટર મારે ઝડપથી પૂરું કરવાનું છે. કોન્સ્ટેબલ જેવું નથી કે તમે અહીંયા આરામથી પૂરું કરજો. ઝડપથી પૂરું કરવાનું છે. ખેંચાય એટલું ખેંચી લેવાનું, પણ હાર્ડ મહેનત પણ કરવાની નથી. 15 દિવસ સુધી તમારે મહેનત આમ નામ ટાઈમ જોવાનો નથી. તમારી આગળ મિત્રો હજી 2 થી 3 મહિના છે. 2 થી 3 મહિના ગ્રાઉન્ડ માટે છે. કેટલા છે? 2 થી 3 મહિના. કદાચ વધારે પણ સમય મળે, પણ આરામથી 2 થી 3 મહિના અત્યારે ગ્રાઉન્ડ માટે છે. 15 દિવસ રેગ્યુલર થાકી જાવ તો એકાદ દિવસ તમારે આરામ કરી લેવાનો, પણ 15 દિવસ સુધી સમય ન જોતા. સમય જોશો તો કંટાળી જાશો, કારણ કે ક્યારેક સમય ઘટે ક્યારેક વધે, આવું થતું રહેતું હોય છે. સમય જોવાનો નથી. સમય તમારે જોવાનો છે 15 દિવસ પછી. અને એ પણ કાયમ નથી જોવાનો. અઠવાડિયે 10 દિવસે એકાદ વાર તમારો સમય જોઈ લો. બાકી એક જ વસ્તુ, મારે ઝડપથી ગ્રાઉન્ડ પૂરું કરવાનું છે. બની શકે એટલી મહેનત કરવાની છે. અહીંયા ધીરે ધીરે તમારી સ્પીડ વધતી જવી જોઈએ. બરાબર. 15 દિવસમાં તમારી સ્પીડ વધે, પછી તમારી જે કાંઈ સ્પીડ હતી એની કરતા તમારી વધતી જવી જોઈએ. ને તમને એમ નામ ખ્યાલ આવશે કે જે હું કાંઈ પહેલા દોડતો હતો કે દોડતી હતી એના કરતા મારી સ્પીડ અત્યારે છે, એ તમને એમ નામ ખ્યાલ આવી જશે. વગર ટાઈમિંગ જોયા વગર તમને ખ્યાલ આવી જાય. બરાબર. હવે મિત્રો ગ્રાઉન્ડ કઈ રીતે કરવું? જે લોકો દરિયે દોડે છે, રસ્તે દોડે છે, એ લોકોને ખાસ નમ્ર વિનંતી કે જે ગ્રાઉન્ડ હોય લંબચોરસ આપણું, ત્યાં તમારે 10 દિવસે એકાદ ટ્રાય મારી લેવાની છે. બરાબર. જેથી કરીને મિત્રો તમે સ્ટ્રેટ જે દોડો છો અને અહીંયા તમારે કંઈક ફેર પડે છે એ ફેર પડશે નહીં. હવે ગ્રાઉન્ડમાં મોટે ભાગે વિદ્યાર્થીઓ અહીંયા દોડે છે. ક્યાં? ગ્રાઉન્ડમાં. તો એક જ વિદ્યાર્થીને મારી સલાહ છે, ગ્રાઉન્ડમાં દોડો. તો અમુક વિદ્યાર્થીને આદત હોય, અહીંયા મારા બેટા અહીંયા જ દોડે, મારા બેટા આજે ટ્રેક છે ને ટ્રેકની બાજુમાં દોડે. ટ્રેકની બાજુમાં દોડો ને તો એ કે સમય આપણે છે ને એ ઓછો થાય, સમય વધી ન જાય. ટૂંકમાં એમ કે ટ્રેકની બાજુમાં દોડો એટલે અંતર ન વધી જાય એટલે સમય ન વધે ને. પણ આ આદત તમારી અત્યારે ખોટી છે. અત્યારે આ આદત તમારી ખોટી છે. ટ્રેકની બાજુમાં દોડવાની અત્યારે આદત ખોટી છે. ટ્રેકથી અડધો ફૂટ, 1.5 ફૂટ વધીને 2 ફૂટ ટ્રેકથી દૂર દોડવાનું છે. ટ્રેકથી કેટલું? 2 ફૂટ જેટલું ટ્રેકથી દૂર દોડજો. આની અંદર 1600 મીટર તમારે થતું હશે તો 1600 ને બદલે 1700 મીટર થઈ જશે. અને ટાર્ગેટ અત્યારે તમારે 1700 નો જ રાખવાનો છે. 1700 મીટર જો તમે 6 મિનિટમાં પૂરું કરી જાવ છો તો અહીંયા 1600 મીટર તમારું 6 મિનિટમાં પૂરું થશે.
બરાબર, કારણ કે હવે ગ્રાઉન્ડ ની અંદર તમે અહીંયા દોડો છો ઘરે, ત્યારે અહીંયા તમે માત્ર 10 થી 20 વિદ્યાર્થી સાથે દોડશો એટલે તમે ટ્રેકની બાજુમાં દોડી શકશો. પણ મિત્રો જ્યારે તમે ગ્રાઉન્ડમાં જાશો, ફોરેસ્ટનું જે આપણે ગ્રાઉન્ડ હશે ત્યાં તમે જાશો, ત્યાં શું થશે? ત્યાં તમારે એક સાથે 200 વિદ્યાર્થીને દોડાવવામાં આવે છે. 200 વિદ્યાર્થી દોડતા હશે તો તમારે અહીંયા દોડવાનો વારો આવશે નહીં, જેથી કરીને તમારો સમય વધી જશે. અને આ સમય નો વધે, આપણને અહીંયા કદાચ લાભ ન મળ્યો, ટ્રેકની બાજુમાં દોડવાનો લાભ ન મળ્યો, તો આપણે એની પછીના જે સ્ટેપ છે એટલે કે 1.5 ફૂટ 1.5-2 ફૂટ આપણે વધારે દોડેલું હશે તો અહીંયા આપણને અઘરું પડવાનું નથી, આપણો સમય પણ વધવાનો નથી. અમુક વિદ્યાર્થી ફાસ્ટ દોડતો હોય ને એટલે જુસ્સો હોય, બરાબર, હું તો દોડી જાય, તો એ તો ગ્રાઉન્ડ થી કેટલો દૂર દોડતો હોય. વિદ્યાર્થી મિત્રો, એક સલાહ છે, ગ્રાઉન્ડ થી આટલું બધું દૂર પણ દોડવાનું નથી, મીડિયમ દોડવાનું છે. ગ્રાઉન્ડ થી મીડિયમ અંતરે જ દોડવાનું, વધારે નહીં ઓછું નહીં, ઓછામાં લોસ જશે ને વધારેમાં લોસ જશે, બરાબર. એટલે 1 ફૂટ 1.5 ફૂટ અને વધીને 2 ફૂટ 2 ફૂટ તો બહુ થઈ ગયું, એથી વધારે ગ્રાઉન્ડમાં દૂર જવાનું નથી, નકર તો અંતર આ તમારું 1600 છે ને એને બદલે 2000 થઈ જશે, બરાબર. એટલે બહુ દૂર જવાનું નથી. અત્યારે મેં કીધું એમ તમારે સમય જોવાનો નથી. 15 દિવસ ગ્રાઉન્ડ તમારું કમ્પ્લીટ કરી દો. અને જ્યારે મિત્રો તમારે 15 દિવસ બાકી હોય, 15 દિવસ બાકી એટલે કે તમારી ગ્રાઉન્ડ આવવાની જે તારીખ છે એના 15 દિવસ બાકી હોય ત્યારે તમારે આ રીતના સ્ટેપ મળી જવા જોઈએ. અને મળી જ જાય 100% મળી જાય. કે પહેલો જે તમારો રાઉન્ડ છે, ટોટલ 4 રાઉન્ડ આવશે. 4 રાઉન્ડમાં પહેલો રાઉન્ડ બરાબર કેટલાનો હોય? બધા 400 મીટર ના હોય, એ પણ કહી દઉં ચાલો. પહેલો રાઉન્ડ તમારે 1 થી 1.25 મિનિટ બહુ થઈ ગઈ. 1 થી 1.25 મિનિટ ની અંદર પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ પણ 1 થી 1.25 થી 1.5 મિનિટ, પછી ત્રીજો રાઉન્ડ 1 થી 1.25 થી 1.5 મિનિટ, 1.25 થી 1.5 મિનિટ, અને છેલ્લો રાઉન્ડ તમારો 1.75 અથવા તો 2 મિનિટમાં લાગે. કારણ કે અહીંયા તમે થાકી ગયેલા હોવ. ચોથા રાઉન્ડમાં તમે એકદમ આમ ટૂંકમાં થાકી ગયેલા, દોડતા હો, ધીરે ધીરે દોડતા હો, આપણને તો એમ જ થાય કે હું દોડું જ છું, પણ તમે દોડી શકતા હોતા નથી, બરાબર. જો આ રીતે મિત્રો તમે સ્ટેપ મેળવો એટલે આ જે છે ને ઈ 5.75 નું મેં તમને આપ્યું છે. 5.75 મિનિટ ની અંદર તમારું 75 એટલે અહીંયા મિત્રો તમે જુઓ તો 45 થાય, બરાબર. 5.45 મિનિટ, 5 મિનિટ અને 45 સેકન્ડ ની અંદર તમારું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જવું જોઈએ અહીંયા, જેથી કરીને મિત્રો તમને ત્યાં પણ તકલીફ થાય નહીં. જો 6 મિનિટ થતી હોય તોય મૂંઝાવાનું નથી, 6.15 થઈ જતી હોય તો પણ મૂંઝાવાનું નથી. આને પણ ત્યાં ગ્રાઉન્ડ થઈ જાય ત્યાં થોડું ખેંચી લેવાનું, એક જ વાર દોડવું પછી દોડવાનું નથી, એટલે થોડું ખેંચી લેવાનું. તો આ વાત થઈ મિત્રો આપણે દોડની. શેની વાત થઈ? દોડની. હવે મારે વાત કરવી છે લાંબી કૂદ, મેલ અને ફિમેલ બંને માટે. લાંબી કૂદ મેલ 15 ફૂટ અને ફિમેલ તો ભાઈ 8 ફૂટ. મેલ છે, સ્ટાર્ટિંગ કરો છો તમે, હાલ જ તમે કૂદવાનું શરૂ કરો છો. હવે અમુક વિદ્યાર્થી તો શું કરે, અહીંયા એક પાટિયું મૂકી દેશે અને અહીંયા 15 ફૂટ લઈ લેશે, 15 ફૂટ માપ લઈ લેશે અને ઠેકવાનું શરૂ કરશે. ઠેકવાનું શરૂ કરે, કૂદવાનું શરૂ કરે. હવે સ્ટાર્ટિંગ હોય એટલે કઈ 15 ફૂટ તો કોઈથી ઠેકાવાનું નથી, કોઈથી કઈ આટલું બધું કૂદાવાનું નથી, બરાબર. અમારે સૌરાષ્ટ્રમાં ઠેકવાનું કેવો પેલા માણસો, એટલે અમારે ઠેકવાની ટેવ હોય. એટલું માનો કે તમારે કૂદાણું, માનો કે તમારે 8 થી 9 ફૂટ કૂદાણું એટલે હરેરી જાય. ઓહો, આપણીથી તો એટલું જ કૂદાય.
પણ કોઈ ભળનો દીકરો નથી પહેલી વાર કૂદવા આવે ને 15 ફૂટ કૂદી જાય. કૂદી જતા હોય ને એની કમ્પેર ન કરતા, કારણ કે કૂદી જતો હોય ને 2 3 4 5 વર્ષથી મહેનત કરતો હોયલા અને તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો તમારથી એની જેમ કૂદાવાનું છે, ક્યારેય ન કૂદાય. એ જે કૂદી જાય છે, જે ઠેકી જાય છે, એને પૂછજો એને સ્ટાર્ટિંગ આ રીતે કર્યું હતું. સ્ટાર્ટિંગમાં એ 8 ફૂટ 9 ફૂટ 10 ફૂટ ને એમ ધીરે ધીરે 15 ફૂટ સુધી પહોંચો. જ્યારે તમારે તો ડાયરેક્ટ 15 ફૂટ કૂદી જવું. 15 ફૂટ ડાયરેક્ટ કૂદાશે નહીં. તમારે સ્ટાર્ટિંગ કરવાનું છે, લીટો જ ગાળવાનો. ક્યાં? 8 ફૂટે. એટલે 15 ફૂટે લીટો જ નહીં કરવાનો, 15 ફૂટે લીટો નહીં કરવાનો, 8 ફૂટે લીટો કરો અને એટલો ટાર્ગેટ રાખવાનો. આને મારે કૂદી જાવ. 8 ફૂટ કૂદી જાશો ને એટલે તમને થોડોક જુસ્સો આવશે. ચાલો 8 ફૂટ કૂદી ગયા આપણે. 8 ફૂટ કૂદી ગયા પછી 10 ફૂટ અથવા 9 ફૂટ, બરાબર? 10 ફૂટે રાખો. 10 ફૂટ તમે કૂદી ગયા એટલે તમને થોડો જુસ્સો વધશે કે હા મારે તો 10 ફૂટ પણ કૂદાઈ જાય છે, બરાબર? આ 10 ફૂટ કૂદ્યા પછી 12 ફૂટ રાખો, 13 ફૂટ રાખો, 14 અને છેલ્લે 15 ફૂટ. 14 ફૂટ કૂદાઈ જાય છે ને 15 ફૂટ અઢળક મહેનત કરી લેવાની. તકલીફ અહીંયા જ થશે. 13 ફૂટ થી 15 ફૂટે આપણે પહોંચવું લોઢાના સીણા ચાવવા જેવું થશે. પણ મિત્રો અહીંયા પણ મૂંઝાવાનું નથી. જો આખો ફૂટ ના વધારો તો અડધો ફૂટ વધારો. એ રીતે 15 ફૂટે પહોંચવાનું છે. બહેનોને પણ એ જ રીતે પહેલા 5 ફૂટે રાખો, 6 ફૂટ 7 ફૂટ અને છેલ્લે પછી 9 ફૂટે બહેનોએ પહોંચવાનું છે. અહીંયા એક બીજી સલાહ આપું છું. ઘણા વિદ્યાર્થી અહીંયા અત્યારથી પાટિયું મેકી દેશે. પાટિયું મેકીને ઠેકી જાવ. આપણે પાટિયા ઉપર જ પગ પડવો જોઈએ. અત્યારે એવું કરવાનું નથી. અત્યારે તમારે પગ મેળવવા નથી. તમને જો અહીંયા આવી રીતે દોડવાની છૂટ હોય. લાંબી કૂદ મોસ્ટ ઓફ સ્ટ્રેટ રહીને જ થાય. લાંબી કૂદ મોસ્ટ ઓફ સ્ટ્રેટ રહીને જ થાય, એટલે કે સીધા જ થાય. પણ અમુક વિદ્યાર્થી આડાવડાથી કદાચ કરી શકતા હોય તો ત્યાં તમને છૂટ હોય છે. દોડવાની તમને જ્યાંથી તમારે દોડવું હોય મેદાનમાંથી ત્યાંથી છૂટ હોય છે. જેટલું દૂરથી દોડવું હોય એટલું તમને ત્યાં છૂટ હોય છે, બરાબર? તો મિત્રો અહીંયા પાટિયું કે લીટો અત્યારે તમારે રાખવાનું નથી. લીટો રાખો આમ તો માત્ર તમારી નિશાની માટે રાખવાનો છે. બાકી તમે અહીંથી આગળથી ઠેકી જાઓ કે તમે અહીંયા ફાઉલ થઈ જાઓ, લીટાથી આગળ ઠેકો, કશું વાંધો નહીં. આ તમારી અત્યારે ગ્રાઉન્ડ આવી ગયું છે, કાંઈ વાંધો નહીં. ભલે તમે જ્યાંથી ઠેકો નથી, માત્ર એક જ લક્ષ્ય રાખવાનું કે જે તમે ઠેક્યા એથી તમારે વધારે ઠેકાવવું જોઈએ, બરાબર? જે તમે કૂદ્યા એનાથી તમારે વધારે કૂદાવવું જોઈએ, બરાબર? જે તમે અહીંયા કૂદ્યા છો એનાથી વધારે કૂદાવવું જોઈએ. આટલો ટાર્ગેટ રાખવાનો છે. ગ્રાઉન્ડ ની અંદર મિત્રો તમને અહીંયા પાટિયું આપેલું હોય. એ પાટિયાની પ્રેક્ટિસ તમારે ક્યારે કરવી? તમારાથી થઈ જાય છે 14, 14.5 અથવા તો 15 ફૂટ તમારથી થવા માંડ્યું છે, બરાબર? તો આની પ્રેક્ટિસ હવે શરૂ કરો. 14.5 થી 15 ફૂટ તમારે જે છે લાંબી કૂદ થવા માંડી છે, બરાબર? ઠેકાવા માંડ્યું છે. તો હવે આની મહેનત કરો. તો હવે બંને સાથે કરો એટલે તમે એ કઈ તમારે પગ મેળવવો કોઈ અઘરી બાબત નથી. પગ તો આરામથી તમારો મળી જશે. તો આ વાત થઈ મિત્રો આપણે લાંબી કૂદની. શેની થઈ? લાંબી કૂદની. હવે વાત કરીએ ઊંચી કૂદની. ઊંચી કૂદની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થી શું કરે કે ભાઈ 4.25 છે, 4.25 બાંધી દો. અહીંયા દોરડું 4.25 જેટલું માપ લઈને મંડો ઊંચી કૂદ કરવા. એમ ઊંચી કૂદ ઠેકવાની નથી, ઊંચી કૂદ લેવાની નથી, બરાબર? ઊંચી કૂદ લેવાની પણ સિસ્ટમ એક જ. પ્રથમ તો કે ભાઈઓ માટે 3 ફૂટ તો બહુ થઈ ગયું. 3 ફૂટ રાખીને ઊંચું કૂદો, એટલું કૂદાઈ જાય. પછી તમને એમ થશે કે ભાઈ પછી તમને જોમ સડશે 3 ફૂટ કૂદાઈ ગયું, હવે તો મારે 4 ફૂટ કૂદી જવું છે. 4 ફૂટ એરી કૂદતા વાર ના લાગે એટલે કેટલું 3.5 રાખવાનું, 4 અને છેલ્લે 4.25 ફૂટ જે છે એ આપણે હાઈ જમ્પ. આને શું કહેવાય? આને લોંગ જમ્પ કહેવાય, બરાબર? અને આને હાઈ જમ્પ કહેવાય. આ ભૂલતા નહીં. આ તો મિત્રો જો કે આવું કઈ હોતું નથી. આ તો તમને કહી દઉં, અમુક વિદ્યાર્થી છે ને ઇંગ્લિશમાં બોલવાની ટેવ હોય, હાઈ જમ્પ, લોંગ જમ્પ. તો ભાઈ આ તમારો હાઈ જમ્પ ને લોંગ જમ્પ, બરાબર? તો લોંગ જમ્પ લાંબી કૂદ,
બરાબર, અને હાઈ જમ્પ ઊંચી કૂદની અંદર મેં કીધું એ રીતે મિત્રો અહીંયા તમારે પાટિયા બાટિયાની કાંઈ જરૂર છે નહીં. બહેનો માટે ઊંચી કૂદ એ જ રીતની હોય, 3 ફૂટ હોય. 15 રાખો એટલે કે 1.5, 15 એટલે 1.5 રાખો, 2 રાખો, 2.5 રાખો અને 3 ફૂટ રાખો. તો આ રીતે બહેનો જે છે એ કમ્પ્લીટ કરી શકશે. મેં કીધું એમ સ્ટાર્ટિંગ થી 3 ફૂટ રાખી દેવાનું નથી, ભાઈઓએ સ્ટાર્ટિંગ થી 4.3 રાખી દેવાનું નથી. અહીંયા પણ એવું થાય, અમુક વિદ્યાર્થી તો 4.5 ફૂટ ની 4.5 ફૂટ ઠેકી જતા હોય અને આપણે 4.5 ફૂટ ઠેકવા જાય. એટલે તમે ક્યારેય ઊંચું કૂદ્યા નથી, તમે ક્યારેય લાંબુ કૂદ્યા નથી, તમે સ્ટાર્ટિંગ કરો છો. અહીંયા તમે ઊંચું કૂદવા જાવ છો, ઊંચું ઠેકવા જાવ છો. તમારું સ્ટાર્ટિંગ છે તો 3 ફૂટ રાખો અને પછી એ ઠેકી જાવ, પછી એ તમે કૂદી જાવ, પછી તમને જનૂન આવશે, તમને એમનામ ખ્યાલ આવી જશે કે હવે તો મારે 3.5 4 રાખી દેવું છે. બરાબર, અને એ તમારીથી કૂદાઈ જશે, ઠેકાઈ જશે. હવે મિત્રો વાત કરું અહીંયા પણ તમને હાઈ જમ્પની, ઊંચું કૂદવાની, ઊંચું ઠેકવાની. તો અહીંયા મિત્રો ઊંચું તમારે ઠેકવા માટે, કૂદવા માટે જ્યાંથી તમારે દોડવું હોય ત્યાંથી તમે દોડી શકો છો. ગ્રાઉન્ડની અંદર જુઓ આવા એરા કર્યા છે, તમને મજા આવે ત્યાંથી દોડી શકો છો. અહીંયા એક પાટિયું તમને આપવામાં, આમ તો આમાં કાંઈ પાટિયાની જરૂર નથી, પાટિયાની જરૂર અહીંયા જ પડે તમારે. અહીંયા કાંઈ પાટિયું કદાચ હોય બરાબર, પણ પાટિયાની એવી કાંઈ જરૂર અહીંયા આપણે હોય નહીં. આ ઊંચી કૂદની અંદર પાટિયાની જરૂર ન પડે. બરાબર, તો ઊંચી કૂદની અંદર મિત્રો એક જ વસ્તુ તમે જો અહીંયા આપણે લખ્યું છે, સીધા કૂદો, ઊંધા કૂદો, આડા કૂદો કે તમે ઉલટા કૂદો, તમને મજા આવે એમ કૂદો. પણ બહેનો માટે 3 ફૂટ ફરજિયાત ને ભાઈઓ માટે 4.3 ફૂટ ફરજિયાત. એટલું કૂદી જવાનું છે. મેં કીધું એમ મિત્રો અહીંયા અમુક વિદ્યાર્થી છે તો સ્ટ્રેટ દોડીને ટૂંકમાં બંને પગ જે છે આવી રીતે લેતા હોય છે. અમુક વિદ્યાર્થી તો એક પગ પહેલા લે પછી બીજો પગ લેતા હોય છે. અમુક વિદ્યાર્થી આવી રીતે ડાઈ મારતા હોય, બરાબર, સીધા જ ઊંધા માથે જાય અને સીધા કૂદી જાય. બરાબર, અમુક વિદ્યાર્થી આખા આમ સૂઈ જાય. અમુક વિદ્યાર્થી આ જ્યારે એનો પાઇપ હોય સીધા આમ સૂઈ જાય ને આવી રીતે ઠેકી જતા હોય છે. અમુક વિદ્યાર્થીને ગુલ્લાટ મારવાની ટેવ હોય. તમે અહીંયા ગમે એમ કૂદો, એના સાથે કોઈ મતલબ નથી. અહીંયા તમને આ ઊંચી કૂદની અંદર કોઈ કહેવા નથી કે આમ કૂદો કે આમ કૂદો, કાંઈ નહીં. માત્ર તમને મજા આવે એમ તમે ત્યાંથી કદાચ ત્યાંથી ઉભા રહીને તમે કૂદી જાઓ, ત્યાંથી તમે ઠેકી જાઓ, બરાબર, તો એ પણ તમે કરી શકો છો. આમાં તમને કોઈ બંધન અહીંયા નથી. એટલે આ રીતે મિત્રો તમને ટ્રાય કરવાની, બરાબર, જે રીતે તમને મજા આવે કે ભાઈ આ રીતે હું ઠેક લઈ શકું છું, વધારે કૂદ લઈ શકું છું, તો એ રીતે અહીંયા કૂદવા ટ્રાય કરવાની છે. પછી મિત્રો રચાસડ ની અંદર લગભગ વિદ્યાર્થી ફેલ ઓછા થાય, પણ એમાંય ફેલ થાય તો ખરા હો. આમાં પણ ફેલ થાય તો ખરા. એટલે આની પ્રેક્ટિસ પણ પહેલા 10 ની કરો, એટલે 10 ફૂટ, 12 ફૂટ, 13 ફૂટ, 14, 15, 16, 17 ને 18, છેલ્લે 18 ફૂટની પ્રેક્ટિસ કરવાની. આ રચાસડ દોરડું ચડવું એટલું બધું અઘરું નથી, બરાબર. આની પ્રેક્ટિસ પણ રાખજો. અને પુલ અપ ડન જે આપણે કહીએ ડન, તો 8 ઓછામાં ઓછા 10 જેવા ડન હોય છે, તો એ પણ અઘરું નથી. હવે મિત્રો આ રીતે જો તમે ગ્રાઉન્ડની તૈયારી કરો, અને હું નથી માનતો કે ગ્રાઉન્ડ તમારું કાચું રહે, પણ આ વિડિયો જોવાનું કરો અને બીજા દિવસે ગ્રાઉન્ડ શરૂ કરી દો, બરાબર. તરત જ ગ્રાઉન્ડ શરૂ કરવું પડશે. પછી આપણે અમુક વિદ્યાર્થીને એવું હોય, જોવે વિડિયો એટલે જમ સડી જાય, બેસી જાય એટલે ભાઈ ઠરી જાય. ઠરવાનું નથી એલા ભાઈ, ચાલુ રાખવાનું છે જ્યાં સુધી તમારી શારીરિક એક્ઝામ એટલે કે તમારું ગ્રાઉન્ડ ના આવે ત્યાં સુધી કન્ટિન્યુ રાખવાનું છે. મિત્રો આ બધું ગ્રાઉન્ડ કેટલા વિદ્યાર્થીથી થાય ખબર છે તમને? ગયા વખતનો રેકોર્ડ છે કે 100 વિદ્યાર્થીમાંથી એક શિફ્ટની અંદર માત્ર 3 વિદ્યાર્થી પાસ થયા હતા.
મેરિટમાં આવ્યા કે નો આવ્યા ખબર નથી, પણ માત્ર 100 માંથી 3 વિદ્યાર્થી પાસ થયા હતા. એટલે ઈ તો આ ભાઈ એટલા જ થાય, બરાબર. વધીને આમાંથી તમે ગણો ને તો 5 થી 10 તો લગભગ થાય, તો બાકી 100 માંથી 10 વિદ્યાર્થી તો બહુ થઈ ગયા. અને એટલે જ 8 ગણા અને ફોરેસ્ટમાં 8 ગણાથી વધારે બોલાવવામાં આવે છે. એનો બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે છે. શું કામ? જોતા વિદ્યાર્થી થતા નથી, બરાબર. તો આટલું મિત્રો જે છે એ ફોકસ કરવાનું છે. મેં જે કાંઈ તમને સૂચના આપી એ પ્રમાણે લાંબી કૂદ, ઊંચી કૂદ, દોડ બધું એ રીતે રાખવાનું છે. તો મિત્રો જો અહીં સુધી આજે આપણે હવે આપણો લેક્ચર ને પૂર્ણ કરીએ છીએ. મિત્રો વિડિયો સારો લાગે તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને ના મજા આવે, નથી મજા આવે એમ કોમેન્ટ કરો, મજા આવે એમ. તમને જ્યારે ફાયદો થાય ત્યારે પણ આવીને આપણા વિડિયોની અંદર એક કમેન્ટ કરી જાજો કે સાહેબ તમે જે કંઈ કીધું એ પ્રમાણે અમને ફાયદો થયો છે. એ સિવાય કાંઈ જો તમને સલાહ સૂચનની જરૂર પડે તો આપણો હેલ્પલાઇન નંબર પણ તમને આપી દઉં છું. ચાલો, 97 37 91 18 90 આ હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. તમને તમામ સલાહ સૂચન મળશે, બરાબર મિત્રો. અહીં સુધી આજે આપણે રાખીએ છીએ. આગલા લેક્ચરની અંદર મળશું હવે.